ચાઇના ચાઇના છે. હમ. આપણે ભલે એને નેગેટિવ રૂપમાં લઈ ગયા કે ચાઇના આમ છે, ચાઇના આખા વર્લ્ડનો બાપ બની ગયો. શું ચાઇના એ મહાસત્તા બનવા જઈ રહ્યું છે કહી શકાય? આ ચોક્કસ. ચાઇનાથી આપણને હજી મેજર હા. ચેલેન્જીસ શું છે? હું તો એમ કહું છું કે આખા હિન્દુસ્તાને હમ. બધાએ બિઝનેસને શરૂ કરતા પહેલા ચાઇના ચાઇના સિલેક્ટ કરવી જોઈએ. અમેરિકાને કોઈ ટક્કર આપશે તો ચાઇના જ આપે. એની તાકાત, એનો મેન પાવર, એનો વિચાર હમ. એ જબરજસ્ત છે. આપણે ને ઇન્ડિયાને ચાઇનાને કોઈ હરીફાઈ જ નથી. આપણે બધા વાતું કરીએ એની જેવું આપણે 20% નથી હજી આજે. મને એવું લાગે છે કે 5, 10, 15, 50 વર્ષ પછી અમેરિકા કરતાં ચાઇનાની આર્થિક વ્યવસ્થા મોટી થશે. કે કોઈ પણ માણસને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, યુવાનો એ યંગસ્ટર કે વિચારી લે કયો બિઝનેસ કરવો છે, પછી એને પહેલીની ફોરેન ટ્રીપ ક્યાં થાય? પણ ચાઇના. ચાઇના જઈને 10-15 ફેક્ટરી જોવે, વિઝિટ કરે, મશીન મેન્યુફેક્ચરને ગોતે, ને પછી એનું વિઝન ખોલે ને વિચારે ને બધું લગતો આ કરવું છે જીવનમાં. તો અહીંયા એટલી સ્કિલ ડેવલપ કરશે ને એટલે માણસો એવા રેડી કરશે તો આપણા દેશને સમાજને બધાને ફાયદો થવાનો.